નામ વિક્રમસિંહ રણજીતસિંહ પરમાર. મારો હોદ્દો છે રેન્જ પર ઓફિસર શ્રી રાજકોટ. અહીંયા આખો બેન એવું છે કે જે ખેડૂતની જમીન છે બરાબર, માની લો કે જેનો પીએચ વધારે છે પણ જે ખારાસવાળી જમીન ને ખારાસવાળું પાણી છે બરાબર, તે જગ્યા પર ખેડૂતને કોઈ માનો કે કોઈ પ્રકારનો પાક નથી લઈ શકતા. તો ત્યાં એક ઓપ્શનમાં એવું છે કે આ કોર્નલ નીલગીરી કે જે ખારાસવાળી જમીનમાં પણ તે થઈ શકે છે અને સારું સર્વે થઈ શકે છે. આમાં એવું છે કે આપણે જે પર પ્લાન્ટ બરાબર ગવર્મેન્ટ દ્વારા પર પ્લાન્ટ આપણે 4 રૂપિયા જેવું આપણે ચૂકવણી ખેડૂતને ચૂકવણી થાય અને તેની સામે કે માનો સરકારની વિવિધ યોજના હોય, એગ્રો ફોરેસ્ટ્રી છે, વૃક્ષ ખેતી છે, બસ તેમાં તે ખેડૂતને સહાય ચૂકવવામાં આવે છે. માનો કે પહેલા વર્ષે માનો કે માનો કે આપણે છે બરાબર છેલ્લા પડે વાવેતર તો જેમાં 100 રોપા છે, બ્લોક વાવેતરમાં 400 રોપા છે, વધુ ગીચતાવાળું જેમાં હેક્ટર 1200 રોપા છે, પણ જેમાં નોકી સહાય ચૂકવે છે 14 રૂપિયા છે, હવે બીજા વર્ષે 7 રૂપિયા છે, આ વર્ષે એમ કુલ 4 વર્ષ સુધી ચૂકવે છે અને કુલ 5 રૂપિયા એક પર પ્લાન્ટને ચૂકવે છે. નીલગીરીમાં તો જો સૌથી પ્રથમ તો એને જે પાંદરિયા બરાબર અત્યારે જે વધારે મોસ્ટ ઓફલી આપણે સૌરાષ્ટ્રમાં વાવતા થાય આપણે 413 પ્રકારની જે ઓલી પ્રજાતિ એટલે નામની ઓલી પ્રજાતિ છે તેનો ઉપયોગ થાય છે. એનો એક તો એ ખારાસવાળી જમીનમાં થઈ જાય પ્લસ એને ખારાસવાળું પાણીમાં ઉઠવાનું તેને શરૂ થાય છે. પ્લસ બીજી વસ્તુ એ કે ખેડૂતને ફાયદો તે છે કે ઓછી મહેનતે વધુ નફો મળે છે. પ્લસ બીજી વસ્તુ એ બરાબર કે માની લો કે જે ખેડૂતમાં માની લો કે અત્યારનો જે ખેડૂતનો માની લો કે જે મજૂરી ખર્ચ છે બરાબર એમાં ઓછો લાગે છે. ને પ્લસ માની લો કે 1 વીઘાએ માની લો બરાબર 1 વીઘાએ માની લો કે આપણે કદાચ 500 આપણે પ્લાન્ટ વાવતા હોય બરાબર તો 500 પ્લાન્ટનો 3 વર્ષે માની લો કે સારું ખેડૂત હોય બરાબર અને જે સારું છે એનો મહેનત કરતા હોય બરાબર તો તે 3 વર્ષે 4 વર્ષે એની કાપણી કરી શકે છે. ને તેમાં અહીંયા નીલગીરીમાં એનો જે પાંદ છે બરાબર એનો ઉપયોગ થાય મલમ બનાવવા માટે. પ્લસ બીજું વાત એનો નીચનો ભાગ જે છે એ જાય બર્તનમાં, પછી અહીંથી નીચનો ભાગ છે એ જાય આપણે વરિયુમાં કે દંડામાં ટેકામાં, ને હાવ જાડો ભાગ છે બરાબર કે જેની ઘેરાય બરાબર 30 થી 35 ઘેરાય એટલી ઘેરાય છે, એનો ઉપયોગ થાય આપણે પ્લાયવુડ બનાવવા માટે. અને પ્લસ આનો ઉપયોગ બીજો એવો થાય કે આપણે જે આવે કાગળ જે આ કાગળ બનાવી આપણે બરાબર એમાં ઉપયોગ થઈ શકે છે. અહીંયા ખેડૂતને લેવું બરાબર માની લો કે વન વિભાગની હાઈટેક નર્સરી હોય, માની લો કે આપણે રાજકોટ જિલ્લામાં બરાબર રાજકોટ જિલ્લામાં આપણે લાલપરી નર્સરી છે કે જે રાજકોટ તાલુકાનો વિતરી ગામ જાય ને આપણે વચ્ચે અમને નર્સરી છે લાલપરી નર્સરી કે જે સામાજિક વનીકરણ વિભાગ રાજકોટ હસ્તકની છે તે ને ત્યાં રોપા ઉપલબ્ધ મળી જાય છે. પ્લસ બીજી વસ્તુ તો માની લો કે એમને માની લો ખેડૂતને આઘું દૂર પડતું હોય તો આપણે એક બીજી આપણે કંપની છે ગ્રીન પ્લાય તે લોકો પણ રોપા આપતા હોય છે અને આપણે એસીને સરકારના ભાવે વ્યાજબી ભાવે 4 રૂપિયા પર રોપી આપણે આપીએ છીએ.